રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતોએ અર્ધનગ્ન બની નર્મદા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો। સિંચાઈના પાણીના મુદ્દે પાટણના રાધનપુરમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા અને અર્ધનગ્ન બનીને તેમણે વિરોધ નોંધાવ્યો। રાધનપુર તાલુકાના મોટી પીપળી કલ્યાણપુર ગામ સહિત 4 ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે નર્મદા કેનાલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું। અર્ધનગ્ન બનીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। डिस्ट्रिक्ट केनलना खेडूतो कल्याणपुरा नाईतवाड़ा अने भीलोटना खेडूतो बधा पाणी छोड़ावा माटे नर्मदा ऑफिसे आवेला हता। नर्मदा ऑफिसना साहेब परमार साहेबे 4 दिवसनो टाइम आप्यो है। 4 दिवसमां पाणी चालू करी दईशुं अने बाकीनुं काम पूर्ण रह्युं एने रातोरात मथी अने 4 दिवसनी अंदर तमने पाणी पोखतुं करी देशुं एवी बाहेधरी आपी है। अने तमाम खेडूतो बधा साथे आव्या छीए अने 4 दिवसमां पाणी चालू थई जशे एवी अમને ખાતરી કરી છે। અત્યારે ખેડૂતોને આ બધા આઈલેન્ડા પછી રાયડું આ બધા પાકો હુકાય છે। સામે રચકા વાવવાના છે, એમના ટાઈમ પણ થઈ ગયો છે અને પાક બધા સુકાયેલા છે। એની માટે બધા ખેડૂતો આવેલા છે, સાહેબને રજૂઆત કરી છે અને સમય આપવો જોઈએ છે। 4 દિવસના ટાઈમ આપ્યો છે। જો 4 દિવસમાં નહીં થાય તો આવનારા સમયમાં 5મા 6ઠા દિવસે અમે આનાથી પણ ડબલ ખેડૂતો લાવી અને આ કને સાહેબને પાછી રજૂઆત કરશું અને ખેડૂતો ગમે તે પણ કરશે। શું નામ તમારું? મારું નામ ભરત આર ઠાકોર, ગામ નાઈતવાડા। મારું નામ ભૂપત નરસિંહ, ગામ સાતુરના રહેવાસી પણ ક્ષેત્રમાં આવેલા છે। પણ અમારે કલ્યાણપુરાની સેમમાં અમારે હાવૈડા હુકી ગયા છે તો અમારે પાણી આવતું નથી। તો અમારે આ દિવાળીના ટાંકણે પાણી ના આવે તો અમારા આઈડા હુકી જાય તો અમારે પાકનું લાખ રૂપિયાનું નુકસાન છે। સાહેબ તો અત્યારે તાત્કાલિક પાણી છોડાવો। અમારા સાહેબને કહી દો કે તાત્કાલિક પાણી કામકાજ ચાલુ કરે। આ કામકાજ બધું બંધ પડ્યું છે અત્યારે અને થોડું કામકાજ ચાલુ છે। અમે કલ્યાણપુરા અને પેપરી ને નાતવાડા આ 3 સેમને કેનાલ લાગે છે પણ 3 કેનાલના માણસો વાટ જોઈને બેઠા છે પણ પાણી આવતું નથી। રચકા વાવવા છે પણ સને વાવવા સાહેબ અમારે કલ્યાણપુરાથી શેધાભાઈ વેરસીભાઈ અમારે ખેડૂતોને પાણીની બહુ તકલીફ છે અને આ લોકો હજી કામ પૂરો થયું નથી। ખોદણ હજી ચાલુ જ છે। અમારે અત્યારે પાણી જોવે છે। એરંડાનો પાક ખાવ હુકાઈ ગયો છે। ખેડૂતો બેહાલ થઈ ગયા છે। અત્યારે જો પાણી ના આપે તો ખેડૂતોનું શું થાય એ કંઈ નક્કી નથી અને અત્યારે અમારે ખાસ પાણીની જરૂર નથી। હવે ખેડૂત જાય તો જાય ક્યાં? અહીંયા તો કંત્રાટી કોઈ જવાબ આપતા નથી કે અમારે પાણી તરત જોઈએ છે તો હજી કે મહિનો 15 દાડા 20 દાડા એમને બનાવી કરે છે। અમે કાયમી અહીં આવે છે અને કાયમી ધક્કા ખાય છે। કોઈ દાડો આ કેનાલમાં અમને હરખો જવાબ આપતા નથી અને આ કંત્રાટી કોઈ કામ પૂરું કરે નથી। પછી અમારે દિવાળી પછી તો અમારો પાક હુકાઈ જાય અને અત્યારે એરંડા હુકાઈ જાય છે। એટલે હવે અમારે શું કરવાનું? સરકાર જે કરે નિર્ણય સાચો કરે અને અમને પાણીની ખાસ જરૂર છે। અત્યારે પાણી નહીં આવે તો ખેડૂતોને ગાળે ફાંવા ખાવાનો વારો આવશે। એટલે અત્યારે જ પાણીની જરૂર છે। પછી તો શું કરવાનું દિવાળી પછી? હા, દિવાળી પછી શું કરવાનું?